આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા ફોન લાઈન ઉપર જોડાયા છે। મનોજભાઈ, રાજુભાઈએ તમારી ઉપર આરોપ લગાવ્યો, ગોપાલભાઈ પર આરોપ લગાવ્યો છે કે એમને જોઈએ ત્યારે મદદ નહોતી કરવામાં આવી। એટલું જ નહીં, એમણે એવો પણ આરોપ લગાવ્યો કે એમના પિતા સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી। શું કહેશો, શું પ્રતિક્રિયા? અત્યારે તો કેવું છે, પોતે જ્યારે આવી સ્થિતિમાં હોય ત્યારે પોતાની જાતને જસ્ટિફાઈ કરવા માટે અને સાચી ઠેરવવા માટેના આરોપો છે। આખી સ્ક્રિપ્ટ જે છે એ ભાજપ કમલમ કાર્યાલયથી આવી હોય। મેં સાંભળી એમની પ્રેસ કોન્ફરન્સ, મેં સાંભળ્યા એમણે જે વાતો કરી છે એ વાતની અંદર કોઈ તથ્ય નથી, કોઈ એની અંદર કોઈ ડેપ્થ નથી। જે કઈ વાતો છે બધી અંદર એમને હંબક વાતો પાર્ટીને ટાર્ગેટ કરવા માટે કરી છે। આજે સ્વાભાવિક છે, પોતે નવો રસ્તો અપનાવે છે એટલે એમને પાર્ટીને બ્લેમ કરવાના છે। પણ રાજુભાઈ અમારા મિત્ર છે, એમના સંઘર્ષોમાં અમે બધા સાથે રહ્યા છીએ। હું એમને શુભેચ્છા પાઠવું છું, એ આગળ જે કઈ પગલાં લેશે એમાં પણ એમને શુભેચ્છા। પણ આજે જે સ્થિતિમાં એમને પાર્ટી છોડવી પડી છે અને જે રીતે એમને પાર્ટીને આરોપો લગાવવા પડ્યા છે, દુઃખદ વાત છે। કેમ કે ગુજરાતના ખેડૂતોની લડાઈ, ગુજરાતના વંચિતોની જો અવાજ છે, આમ આદમી પાર્ટી બની છે અને એમાં એમને વ્યક્તિગત રીતે પણ આજે રાજુભાઈને કોણ ઓળખતું હતું? રાજુભાઈને આમ આદમી પાર્ટીએ નેતા બનાવ્યા, આમ આદમી પાર્ટીએ એમને ઓળખ આપી, આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એમને મોટા નેતા તરીકે પ્રોજેક્ટ કર્યા અને એનો આજે આ મને દુઃખ છે, મારા મિત્ર છે પણ મને દુઃખ છે કે આવું વળતર એમના તરફથી આવા શબ્દો સાથે મળે છે, એ બહુ દુઃખની વાત છે। પણ અમારી જે લડાઈ છે એ લડાઈ અમે લડતા રહીશું। અનેક પ્રહારો બીજેપી તરફથી થયા છે, 10 વર્ષમાં અનેક વખત પાર્ટીને તોડવાની, પાર્ટીને ખતમ કરવાના અનેક પ્રયત્નો થયા છે અને એમ છતાંય આમ આદમી પાર્ટી દરેક વારને સહન કરી અને આગળ વધી છે અને વધુ મજબૂત બની છે। પણ મનોજભાઈ, રાજુભાઈ તો એવું કહી રહ્યા છે, એવું એમણે આરોપ લગાવ્યો કે ભાજપનું લોકો નામ આપે છે, તમારા નેતાઓ આમ આદમી પાર્ટીના, કે દબાણ કરવામાં આવે છે, તોડવામાં આવે છે, પણ એમણે તમારું અને ગોપાલભાઈનું નામ આપ્યું કે આ લોકો પાર્ટી તોડી રહ્યા છે। અમે જો પાર્ટી તોડી રહ્યા હોઈએ તો અમે પાર્ટીમાં ના હોઈએ, તમે સમજો આખી વાત। પાર્ટી અમને અમને કાઢી મૂકે, એમનું એવું કેવું છે રાજુભાઈ, મનોજભાઈ, રાજુભાઈનું એવું કેવું છે કે મનોજભાઈ અને ગોપાલભાઈ ક્યારે પાર્ટી ઊભી નહીં થવા દે। આજે પોતાની જાતને જસ્ટિફાઈ કરવા માટે આવા હલકા આરોપો લગાવવાનું કામ કરે છે, એમને શુભેચ્છાઓ ભાઈ। મનોજભાઈ, એવા પણ આરોપ લગાવે છે કે જે વ્યક્તિ કેજરીવાલની નજીક જવા માંગે છે અથવા કેજરીવાલ જેમને વધારે માન સન્માન આપે છે, પોતાની પાસે બોલાવે છે, એમને પાડી દેવામાં આવે છે। ના, તદ્દન વાહિયાત વાતો છે। મેં કીધું એવી રીતે કે પોતાની જાતને આજે જ્યારે એમણે એના જૂના કેસોમાં ભાજપે એમને બરાબર પ્રેશરમાં લીધા છે, જૂના કેસોમાં એમને સજા પડે એમ છે, એમને એ પોતે જે છે એ ચૂંટણી પણ લડી નહીં શકે એવી સ્થિતિની અંદર છે। એ સમયની અંદર પોતાની જાતને બચાવવા માટે, જેલમાં જતા પોતાની જાતને અટકાવવા માટે આજે આ પગલાઓ લીધા છે અને વાહિયાત આરોપો લગાવે છે। આ આરોપોની અંદર અમારા વિરુદ્ધમાં અગર કંઈ એવું હશે અને એને લગાવેલી વાતમાં કંઈ સચ્ચાઈ હશે તો અરવિંદજી, જે અમારા પાર્ટીના નેતા છે, એ અમારા વિરુદ્ધમાં પગલાં લેશે। એને અમારે ત્યાં પ્લેટફોર્મ છે, ભાઈ રજૂઆત કરો, આવી જે કોઈ વાત હોય તો રજૂઆત કરો। તમે રાતોરાત જેલમાંથી કેમ ભાગી ગયા? એક વાત, બહુ મુખ્ય વાત એ જે છે કે જે દિવસે એમના જામીન થયા, જેલ પ્રશાસન 6 વાગ્યા પછી કોઈનું બીડું ના સ્વીકારે, કોઈને જેલમાંથી બહાર ન કાઢે, એવી તો કેવી ડીલ થઈ કે રાતોરાત ભાગી ગયા ત્યાંથી જેલમાંથી? રાતે 10 વાગે એમને નીકળી જવું પડ્યું અને એવા સંઘર્ષના સાથીઓ જે એમની સાથે હતા એમને છોડીને ભાગીને ગયા। તો એ જો પોતે સાચા હોય તો એમને ત્યાં ટકવું જોઈએ, રહેવું જોઈએ, પાર્ટીના પ્લેટફોર્મ ઉપર વાત કરવી જોઈએ। પણ આ બધી તમામ વાતો જે છે વાહિયાત વાતો છે। બે મોટી મુખ્ય વાત છે કે એમના ઉપરના કેસોને લીધે આજે એમને ભાજપની અંદર બિલકુલ આભાર મનોજભાઈ, અમારી સાથે જોડાવા બદલ।